નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું અમિત શાહના બનાસકાંઠાના પ્રવાસને. શું અમિત શાહને પોતાનો પસંદગીનો ઉમેદવાર એટલે કે દાવેદાર બનાસકાંઠાનો એ મળી ગયો છે? શું સહકારી માળખામાં સંપૂર્ણ ધાર્યા મુજબનું થાળી પડી ગયું છે? કેમ શંકરભાઈને સાઇડલાઇન કરવામાં આવે છે અથવા શંકરભાઈ કોઈકને સાઇડલાઇન કરે છે? અને સાથે સાથે આપણા ઘણા દર્શક મિત્રોએ એક કોમેન્ટો ઘણી બધી કરી છે, તો એનો પણ આપણે પ્રયત્ન કરશું જવાબ આપવાનો. હવે વિસ્તારથી જોઈએ તો તારીખ 6 જુલાઈના રોજ અમિત શાહ દિલ્હીથી બનાસકાંઠા આવ્યા એક સહકારી કાર્યક્રમમાં. મિત્રો, કહેવામાં તો એવું આવે છે કે સાહેબ પોતે ત્યાંથી બનાસકાંઠામાં સહકારી મોડલની સમીક્ષા કરી અને આખા દેશમાં મોડલ લાગુ કરવા માટે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા. અમિતભાઈ શાહ પોતે માણસાના છે. અહીંયા સહકારી માળખામાં દોડી કેટલાય જોડી ચપ્પલ એમને ઘસી નાખ્યા હશે. એમને આ મોડલની ખબર નથી, બધી જ ખબર હોય ભાઈ, પરંતુ એ અહીંયા એક કાંકરે ઘણા બધા પક્ષીઓ મારવા આવે છે. આવનારા સમયમાં વાવ વિધાનસભાની સીટ ખાલી પડી છે એટલે એની ચૂંટણીઓ છે, એમાં તો આવે જ છે, પરંતુ આ ચૂંટણીના કરતા પણ એમને સવિશેષ રસ જો હોય ને તો બનાસકાંઠાના સહકારી માળખામાં. કેમ એ પણ જોઈએ. બનાસકાંઠામાં સહકારી માળખું મોટું છે, પરંતુ બનાસકાંઠાના સહકારી માળખાની અસર સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડે છે. બનાસ ડેરી મોટી નામ છે, એમ બનાસ બેંક પણ એક મોટી બેંક છે. સૌથી સવિશેષ જો કોઈ બાજુ હોય ને તો એ છે શંકરભાઈ ચૌધરી. જી હા, શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના તો મોટા નેતા છે જ, પરંતુ અમદાવાદ જિલ્લા સુધી પણ સહકારી માળખામાં એમની પકડ છે. હવે શંકરભાઈ ચૌધરી પોતે આનંદીબેન પટેલની એક લોબીમાં છે અને અમિત શાહને એક નવી લોબી અહીંયા બનાવી છે બનાસકાંઠામાં. એમને પ્રયત્ન ઘણા બધા કર્યા છે, પરંતુ શંકરભાઈના સામે પ્રયત્નો થોડાક ટૂંકા પડે છે. બનાસ બેંકના ચેરમેનની પણ ટર્મ પૂરી થઈ ગઈ છે, એટલે સ્વાભાવિક છે કે હમણાં ચૂંટણી નજીકમાં થવાની છે. હવે બનાસકાંઠાની સહકારી માળખામાં જેની પકડ રહે ને એ સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાતમાં એની પકડ રહે. બીજો ઉદ્દેશ, ગુજરાતમાં જ્યારથી ભાજપે સહકારી માળખામાં મેન્ડેટની પ્રથા નાખી ત્યારથી વિરોધની એક ગણગણાટ તો છે જ. કાઠિયાવાડમાં આની શરૂઆત અમરેલીથી થઈ, હવે તો રાજકોટ, જુનાગઢ, ભાવનગર ઘણી બધી જગ્યાએ આનો વિરોધ છે. વિરોધનો થોડો ફણગો મધ્ય ગુજરાતમાં પણ ફૂટે છે. વિપુલભાઈ ચૌધરી એમનો ખુલ્લો વિરોધ કરેલો છે, એટલે વિપુલભાઈ ચૌધરીને અત્યારે સાઇડલાઇન કરી અને ડેરી બીજાને આપી દીધી. એટલે મૂળ સરવાળે સરકારને સહકારી ક્ષેત્રમાં સંપૂર્ણ અંકુશ જોઈએ છે અને એટલા માટે અમુક વિરોધ જે નેતાઓ કરે છે એને દબાવવાનો અહીંયા પ્રયત્ન પણ કરવામાં આવે છે. હવે બનાસકાંઠામાં શંકરભાઈને અને અમિત શાહને સામસામું છે. આખું જગ જાણે છે કે બંનેને વિરોધ છે, પરંતુ ગુજરાતમાં વર્ચસ્વ કોનું? અત્યારે લડાઈ એમની છે. એનું કારણ આપણે સમજીએ. માવજીભાઈ દેસાઈ ને જ્યારે ભાજપે ટિકિટ ના આપી એટલે અપક્ષમાં રહીને જીતી ગયા. મૂળ ભાજપના માણસ છે. હવે એમને કાઉન્ટર કરવા માટે ગોવાભાઈ દેસાઈને ભાજપમાં લાવવામાં આવ્યા. હવે બધું જ કઈ શંકરભાઈ કરતા હોય એવું જરૂરી નથી, પરંતુ શંકરભાઈ નું લોબિંગ લગભગ જિલ્લામાં તો છે જ, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ઘણું બધું છે. સરકારીમાં પ્રદેશમાં શંકરભાઈનું અત્યારે વર્ચસ્વ છે જ. હવે લોકસભાની જ્યારે ચૂંટણી નથી આવી એ સમયે પણ માવજીભાઈને પ્રદેશની કારોબારીમાં સ્થાન હતું, એમને બોલાવવામાં આવ્યા, પરંતુ હમણાં જ સારંગપુરમાં ભાજપની પ્રદેશ કારોબારીની જે બેઠક થઈ એમાં માવજીભાઈને ના બોલાવવામાં આવે. મિત્રો, અમુક ઈશારાઓ ઘણું બધું સૂચવી જતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે ભાજપ એમનાથી નારાજ હોય એવું લાગે છે. ભાજપ તો નહીં, પરંતુ શંકરભાઈ ચૌધરી ચોક્કસ એમનાથી નારાજ છે. એનું એક રીઝન આ છે કે માવજીભાઈને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા. જો બનાસકાંઠાની જે ચૂંટણીના પરિણામો આવ્યા એમાં ભાજપ હાર્યું, એમાં દરેક તાલુકાવાદ જોઈએ. હવે કેસાજી ચૌહાણ દિયોદરના ત્યાં ભાજપને લીડ ના મળી, પાલનપુરમાં ભાજપને લીડ ના મળી, ભાજપને લીડ મળી ધાનેરામાંથી, છતાં પણ માવજીભાઈને ઇગ્નોર કરવામાં આવે છે. કારણ શું હોઈ શકે? કારણ સ્પષ્ટ જૂથવાદ છે. બીજું, અમિતભાઈ જ્યારે મિટિંગ કરવા આવ્યા ત્યારે સભામાં થરાદના ચાંગડા ગામમાં એમની થયેલી સભામાં ફક્ત સ્ટેજ ઉપર બે જ વ્યક્તિ બેઠા હતા, એક શંકરભાઈ અને એક શવસીભાઈ ચૌધરી. હવે શંકરભાઈ ચૌધરી તો સ્વાભાવિક છે કે કદાચ ત્યાં બેઠા હોય, પણ શવસીભાઈ ચૌધરીને ત્યાં સ્થાન આપવામાં આવ્યું ને, બીજા નેતાઓથી વધારીને એમને સ્થાન ત્યાં આપવામાં આવ્યું, એ દર્શાવે છે કે અમિતભાઈ શાહે પસંદગીનો કળશ શવસીભાઈ ઉપર ઢોળ્યો લાગે છે. એમને બનાસકાંઠામાં એક એવા નેતાની જરૂર છે જે બનાસકાંઠા પૂરતા સીમિત રહે અને પોતાનું ભલે ત્યાં મોટું નામ કરે, પોતાના નામથી એમના બોર વેચાય, એવી રાષ્ટ્રીય નેતાગીરીની એક ચાહના હોય. અને ચાહનામાં યા તો માવજીભાઈ ફિટ બેસે છે અથવા તો શવસીભાઈ અત્યારે ફિટ બેસે છે. એ સભા દરમિયાન આપણે એમની રાજકારણમાં શું હોય મિત્રો, બોડી લેંગ્વેજનું ઘણું મહત્વ હોય છે. બોડી લેંગ્વેજ ઉપર તમે જો
ધારીને જોશો ને તો એ દિવસે આખી સભા દરમિયાન શંકરભાઈ થી વધુ મહત્વ સવસીભાઈને આપવામાં આવ્યું. સવસીભાઈની બોડી લેંગ્વેજ જુઓ અને આપ શંકરભાઈ ચૌધરીની બોડી લેંગ્વેજ જોઈ લો. સાહેબનો એ દિવસનો મૂડ થોડોક નિરાશ હતો. એમના મોઢા ઉપર થોડીક નિરાશાના ભાવ હતા. આ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. બીજું, મીટિંગ થઈ એના આગલા દિવસ સુધી પણ એ મીટિંગના સ્ટેજ ઉપર ફક્ત એક જ ખુરશી રાખવાનું કહેવામાં આવ્યું હતું અમિતભાઈ શાહ દ્વારા, અને ખુરશી હતી ફક્ત સવસીભાઈ ચૌધરીની. બીજે દિવસે શંકરભાઈ ત્યાં પહોંચી જતા મીટિંગના થોડાક સમય પહેલા એમને પણ ત્યાં સ્થાન આપવું પડ્યું, કારણ કે પોતે વિધાનસભાના અધ્યક્ષ છે. આ મિત્રો દર્શાવે છે કે બનાસકાંઠામાં આની શરૂઆત થઈ છે. અમિતભાઈ શાહના ગ્રુપ અને આનંદીબેન પટેલના ગ્રુપના સ્પષ્ટ બે ફાડ આપણને દેખાઈ રહ્યા છે. અમિતભાઈ શાહ અત્યારે તો શંકરભાઈને પ્રમોટ કરતા હોય એવું દેખાતું નથી, અને સામે સવસીભાઈ ઉપર એમને લગભગ પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ ખબર ત્યારે પડશે મિત્રો કે જ્યારે બનાસ બેંકની ચૂંટણી થશે અને ચૂંટણીમાં લગભગ જો સવસીભાઈનું નામ ફાઇનલ થાય અને સવસીભાઈ ત્યાં ચેરમેન તરીકે બેસે તો એવું આપણે સમજી શકીએ કે એમના ઉપર અમિત શાહના બંને હાથ છે. હવે વાત રહી સમગ્ર ઉત્તર ગુજરાતની, તો શંકરભાઈને કંટ્રોલમાં રાખવાથી એમની પકડ બીજા જિલ્લાઓમાં વધુ આવશે. શંકરભાઈનો જ્યાં જ્યાં પકડ છે એ પકડ દૂર કરીને અમિત શાહ પોતાની પકડ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ પકડોમાં ખાસ અત્યારે મહેસાણાથી વિપુલભાઈ ચૌધરીને પણ એક આમંત્રણ તો પહોંચ્યું જ છે. પોતે અત્યારે તો અમેરિકા છે, પણ પાછા આવી અને એમની એક મીટિંગ અમિતભાઈ શાહ જોડે ફિક્સ થવાની છે. હવે જો આ મીટિંગ થાય તો સ્વાભાવિક છે કે વિપુલભાઈ ચૌધરી પણ ભાજપમાં આવે, અને વિપુલભાઈ ચૌધરી જો ભાજપમાં આવે તો ઉત્તર ગુજરાતમાં બંને સક્ષમ નેતાઓ શક્ય જ નથી કે બંને ભેગા રહે. દરેક નેતાઓને પોતપોતાની મહત્વાકાંક્ષા હોય, માટે એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે. એટલે મૂળ સરવાળે અમિતભાઈ શાહને નહીં પણ ગુજરાતના સંપૂર્ણ રાજકારણમાં જિલ્લા વાઇઝ કટ્ટુ સાઇઝ કરવાના છે દરેકને. એ કટ્ટુ સાઇઝના એંગલમાં શંકરભાઈ અત્યારે ફિટ બેસતા નથી. એમનું થોડુંક પ્રભાવ અને પોતાનું નેતાગીરી જિલ્લાના બહાર પણ છે. એમને અત્યારે એમના સાઇઝ પ્રમાણે વેતરવાનો એક પ્લાન ચાલી રહ્યો છે રાજકારણના સહકારી ક્ષેત્રના માળખેથી. હવે બીજી વાત કરીએ કે 4મી તારીખના દિવસે, 4મી તારીખ એટલે કે અમિતભાઈ શાહને આવવાના 1-2 દિવસ પહેલા થરામાં એક મીટિંગ મળી. એમાં અણદાભાઈ પટેલ, કેશરભાઈ ચૌધરી વડગામથી અને 2 બીજા સહકારી ક્ષેત્રના અગત્યના વ્યક્તિઓ, આ ચારોની એક મીટિંગ થઈ. મીટિંગમાં નક્કી તો ભગવાન જાણે એમને શું અંદર બેસીને કર્યું હોય, પરંતુ અમિત શાહની ચાંગડા ખાતે જે મીટિંગ થઈ એના અંદર જે એ સભામાં પહેલી હરોળમાં જે વ્યક્તિઓ બેઠા હતા ને એમના ફેસ રીડિંગ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે અમિત શાહે આ મીટિંગમાં લીલી ઝંડી આપી છે. મૂળ સરવાળે ચોખ્ખું એવું અત્યારે ગોઠવાઈ રહ્યું છે બનાસકાંઠામાં, અને બનાસકાંઠાનું તો નામ છે. બનાસકાંઠાથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં આનો પ્રભાવ પડવાનો છે. ચોખ્ખું એવું ગોઠવાઈ રહ્યું છે કે શંકરભાઈને સાઇઝ પ્રમાણે થોડાક મર્યાદામાં રાખવા અને સ્થાનિક નેતાગીરીમાં બીજા કોઈ નેતાને મહત્વ આપવું, જેથી એટલા મોટા નેતા શંકરભાઈ ના બની જાય કે એમને પાછળથી કંટ્રોલમાં રાખવા ભાજપને થોડાક કાઠા પડે. હવે મિત્રો, આ તો થઈ આપણે રાજકારણની વાત. ઘણા બધા મિત્રોએ મારા પાછળના વિડીયોમાં ઘણી બધી કોમેન્ટો કરી છે. મિત્રો, કોમેન્ટ કરવાનો આપનો હક છે, આપ સ્વાભાવિકપણે દરેક કોમેન્ટ કરી શકો છો. ઘણા એવું કીધું છે કે તમે શંકરભાઈના વિરોધી છો, ઘણા એવું કીધું છે કે તમે કોંગ્રેસના અથવા શંકરભાઈના વિરોધીઓ જોડેથી પૈસા લઈને આ બધા વિડીયો બનાવો છો. પોતપોતાની વિચારસરણી પ્રમાણે આપ બધા જ કોમેન્ટ કરી શકો છો. પણ મિત્રો, જો આવું હોય ને તો આ વિડીયો બનાસકાંઠામાં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ને, અમે એ દિવસે બનાવતા હોત. એ દિવસે જો વિડીયો બનાવ્યો હોત તો ક્યાંક ભાજપ વાળા એમ કહો કે આ કોંગ્રેસના પ્રેરિત છે, ને કોંગ્રેસ વાળા એમ કહો કે ક્યાંક આ વિડીયો ભાજપ વાળાએ પૈસા નાખીને બનાવ્યો છે. મિત્રો, આવું ના હોય. અમારે ભાજપ કે કોંગ્રેસથી કઈ વિરોધ નથી, અમારે શંકરભાઈથી કોઈ વિરોધ નથી. જે કામ શંકરભાઈ સારું કરે છે, સ્વાભાવિક છે કે અમે કહીશું કે શંકરભાઈ એ સારું કર્યું છે. વ્યક્તિનો વિરોધ નથી. હા, એમના કામનો ચોક્કસ વિરોધ હોઈ શકે છે. શંકરભાઈએ જેટલા ખોટા કામ બનાસકાંઠા જિલ્લામાં જો કર્યા હશે તો અમે ખુલ્લીને એનો વિરોધ કરશું. અહીંયા આ ચેનલમાં તો અમે રાહુલ ગાંધીનો પણ ખુલ્લીને વિરોધ કરીએ છીએ. એટલે મિત્રો, જે વ્યક્તિ સાચું કહેતી હોય ને એને તમે વિરોધ પક્ષના ગણી લો. અત્યારે તો એ તમને સારું લાગે છે, એક સ્વાભાવિક છે કે બીજા ઉપર એક કળશ ઢોળી નાખો છો, બીજાને એક નક્કી કરી નાખો છો કે આ વિરોધ પક્ષનો છે. મિત્રો, જ્યારે તમારી ભૂલો તમે નહીં સુધારો ને ત્યારે પરિણામ
આ જે ધારો છો ને એના કરતા પણ ખરાબ આવશે. જે વ્યક્તિની લોકચાહના છે, જે નેતાની, એ એમને પબ્લિક સ્વીકારે છે, જનતા સ્વીકારે છે. માવજીભાઈ દેસાઈની જનતાએ જ વોટ આપ્યા છે એટલે ત્યારે ધારાસભ્ય બન્યા છે. એના માટે શંકરભાઈની અથવા ભાજપની કે કોંગ્રેસની કોઈની લાચારીથી ધારાસભ્ય નથી બન્યા. શમશીભાઈને લોકચાહના છે ત્યારે આગળ આવે છે. અણદાભાઈ પટેલ લોકચાહનાથી આગળ આવે છે. અને શંકરભાઈનો જો આટલો વિરોધ બનાસકાંઠામાં થતો હોય તો કેમ થાય છે? ક્યાંક પોતે કટ્ટુ સાઈડ બધાને કર્યા છે એટલા માટે એમનો આ વિરોધ થાય છે. ભાઈ, અમારે શંકરભાઈ કોઈ પર્સનલી દુશ્મનાવટ નથી હોતી. અમારે શું લેવા દેવા શંકરભાઈને? એ શંકરભાઈ આગળ જાય કે હું તો એવી આશા રાખું છું કે ઉત્તર ગુજરાતનો કોઈક નેતા મુખ્યમંત્રી બને. એટલે દરેક વાતે તમે ભલે આવી કોમેન્ટો કરતા રહો, હું તો કહું, પરંતુ આપની કોમેન્ટો અમે જોઈએ છીએ અને ચોક્કસ એમનો પ્રતિભાવ આપવાની પણ અમે પ્રયત્ન કરશું. તો આ હતો આજનો વિડીયો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. જોઈએ કાળના ગર્ભમાં શું સંતાયેલું છે એ આવનારો સમય કહે છે. આવા રાજકીય વિશ્લેષણો જોવા માટે જોતા રહો ચેનલ ષડયંત્ર. જય હિન્દ, જય ભારત.